સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં કોંગ્રેસનો ગઢ તૂટ્યો। કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ રૈયાભાઈ રાઠોડ સહિત અગ્રણી આગેવાનોએ કોંગ્રેસનો સાથ છોડીને ભાજપનો કેસરીયો ધારણ કર્યો। સરપંચ સભ્ય, પૂર્વ સરપંચો સહિત 163 લોકોએ કોંગ્રેસને બાય બાય કરીને ભાજપને વેલકમ કર્યું। સાયલા માર્કેટિંગ યાર્ડ ખાતે 2000થી વધુ જનમેદની ઉમટી પડી હતી। સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના માર્કેટિંગ યાર્ડ પરિસરમાં ભાજપના હોદ્દેદારો અને ધારાસભ્ય, સાંસદો, સભ્યોની ઉપસ્થિતિમાં રવિવારે પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તેમજ જિલ્લા તાલુકા પંચાયતના સદસ્યો અને પૂર્વ ચેરમેન ભાજપમાં જોડાયા હતા। ત્યારે મુજપરા સાહેબ આપણા તમામ પાર્ટીના ધારાસભ્યશ્રીઓ અને સમગ્ર જિલ્લામાંથી આજે જે અમારી સાથે ભાજપમાં જેને પ્રવેશ મેળવ્યો છે તેમજ અમારા સમગ્ર જિલ્લામાંથી પધારેલા સૌ ટેકેદારો, ભાઈઓ, બહેનો, વડીલો અને યુવાન મિત્રો, અમે મારું જીવન હંમેશા જિંદગી આખી સમાજની વચ્ચે રહી અને સમાજ સેવા કરવાનું કામ મેં હંમેશા કર્યું છે। ત્યારે આપ સૌને મારી સાથ આપ સૌ જાણો છો કે કોંગ્રેસ પાર્ટી આ पनौता पुत्र बने मोदी का परिवार कार्यक्रम में अमने आवकार माटे कमलामांथी पधारेला प्रभारी श्री अमारा जिल्लाना अपना जिल्लाना प्रमुख श्री हितेंद्र सिंह अपना सुख दुख में जय हाईवे ऊपर न संभळाय ते देशभक्ति न कहेवाय એટલે બે હાથ ઊંચા કરી મારી સાથે ભારત માતાની જય બોલશું। ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય। આજ રોજ લીંબડી વિધાનસભાના લાલજી મહારાજની પવિત્ર ભૂમિ ઉપર જે જિલ્લામાં વર્ષોથી કોંગ્રેસનો ગઢ કહેવાતો હતો કે સાયલા અને ચોટીલા ત્યાં કોંગ્રેસ જ આવે, પણ ધીમે ધીમે કરતા જે જિલ્લામાં ખૂબ કોંગ્રેસનું મોટું માથું કહેવાય અને કોંગ્રેસનો નહીં પણ સુરેન્દ્રનગર જિલ્લાની પ્રજા જેમના નામથી પરિચય હોય, રાજકારણનું નામ આવે એટલે રૈયા દાદા, એ કોંગ્રેસનું જ્યારે માથું હોય એવા કોંગ્રેસના ખૂબ પીઢ આગેવાન એવા આદરણીય શ્રી રૈયાભાઈ રાઠોડ, જિલ્લા પંચાયતના કોંગ્રેસના સભ્ય મુરજીભાઈ પરાલિયાની ટીમ જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં કેસરીયો ધારણ કર્યો હોય અને મોદી સાહેબમાં મેં બી મોદી પરિવારમાં જ્યારે જોડાયેલા છે ત્યારે આ સંમેલનમાં ઉપસ્થિત લોકસભાના પ્રભારી અને વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશનું જેવો કામ જોઈ રહ્યા છે અને જે ગુજરાતભરમાં જેમને ઓળખે છે એવા લોકસભાના સુરેન્દ્રનગરના પ્રભારી ડોક્ટર અનિલભાઈ પટેલ, આપણી લોકસભાના લોકપ્રિય સાંસદ મોદી સાહેબના કેન્દ્રીય મંત્રી ડોક્ટર મહેન્દ્રભાઈ મુજપરા સાહેબ, ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ અને વઢવાણ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા અને કાનભા બાપુએ કીધું કે જેમના ફાધર સાથે અહીંથી લીંબડીથી એ જાય ને બાવડાથી એ જાય અને ખાડિયા જેમને 200,000નો વારસો જેમને જાળ્યો છે અને ગુજરાતમાં એકમાત્ર એવા હશે કે એમના પરિવારને 13 વખત ભારતીય જનતા પાર્ટીની ટિકિટ ઉપર લડવાનો મોકો મળ્યો એવા લોકપ્રિય ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા, જિલ્લા પંચાયતના અધ્યક્ષ હરિકૃષ્ણભાઈ, ધાંગધ્રા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, ભારતીય જનતા પાર્ટી અમદાવાદ જિલ્લાનું
જે પાયાનો પથ્થર કહેવાય જનશક્તિ, કે જેમને ભાજપ ઊભું કરવા માટે જે પાયાના પથ્થર હતા અને સહકાર ક્ષેત્રે પણ અમદાવાદ જિલ્લામાં જેમને ઊભું કર્યું એવા કાનભા, અમદાવાદ જિલ્લાના પૂર્વ અધ્યક્ષ કમાભાઈ, મારા જિલ્લા ભાજપના મહામંત્રી જયેશભાઈ, ધીરુભાઈ સિંધવ, જિલ્લા લોકસભાના સંયોજક નિલેશભાઈ શેઠ, મારા જિલ્લા પંચાયતના સૌ સદસ્યશ્રીઓ, સંગઠનના સૌ હોદ્દેદારોશ્રીઓ તથા આ વિસ્તારમાંથી, વિધાનસભા વિસ્તારમાંથી પધારેલા સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને ભારતીય જનતા પાર્ટીના માં જે જોડાયેલું છે એમને હું હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. અને જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે હું તમને ખાતરી આપું છું, જેમ દૂધમાં સાકર ભળે એમ તમારી સાથે મારા ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર્તા ભળી અને સાથે રહે. અને નરેન્દ્રભાઈ જ્યારે મોદી સાહેબ ત્રીજી વખત વડાપ્રધાન બનવાના છે ત્યારે એક ટીમ બની અને જ્યારે કામ કરવાના છે ત્યારે 2047માં જ્યારે દેશ મહાસત્તા જ્યારે બનવાનું છે ત્યારે એક ટીમ કરીને સાથે કામ કરશું. અને જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે હું ખાતરી આપું છું કે તમને જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ મૂકી અને જ્યારે કોંગ્રેસ છોડી, વર્ષોથી કોંગ્રેસમાં હતા ને છોડીને જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છો ત્યારે તમને અન્યાય નહીં થાય એ પણ હું ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ તરીકે ખાતરી આપું છું. ઘણા મહાનુભાવોને સાંભળવાના છે અને સમય પણ ખૂબ થયો છે, એટલે હૃદયપૂર્વકના ફરીથી હું અભિનંદન આપું છું. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ. કોઈ મુદ્દા માટે મને પાર્ટીએ મારું કામ જોઈ અને જે મારી કામની જે કદર થવી જોઈએ એ થઈ નહોતી. અને આજે હું જ્યારે ભાજપમાં જોડાઈ રહ્યો છું ત્યારે જોડાવાનું કારણ એક જ છે કે વર્ષો સુધી કોંગ્રેસનું કામ કર્યું છે. તન, મન અને ધનથી હંમેશા ઘસારો વેઠ્યો છે અને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકેની પણ આ જિલ્લાની સેવા કરી છે અને પાર્ટીનું કામ કર્યું છે. ત્યારે આ પાર્ટી મને અત્યારે એવું લાગે છે કે આ કોંગ્રેસ પાર્ટી જે દિલ્હીથી આવનારા પ્રભારીઓને હવાલે થઈ, સ્થાનિક કાર્યકરોની કોઈ કદર કિંમત એમની પાસે નથી. અને હું તો ત્યાં સુધીનો આક્ષેપ કરીશ કે અહીંયા વિધાનસભામાં ટિકિટો વહેંચવામાં નહીં આવી પણ ટિકિટો વેચવામાં આવી છે. જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે જે મેં નામોની પેનલ મોકલી હતી એ પેનલમાંથી એક પણ ટિકિટ આપી નથી અને પાંચે પાંચ સીટ હારી ગયા છે. એ હારવાનું કારણ આ બધા જ કોંગ્રેસના પ્રદેશના આગેવાનો અને પ્રભારીઓના કારણે સુરેન્દ્રનગર જિલ્લામાં 5 સીટો હાર્યા છે. અને મેં અગાઉ ચૂંટણી પહેલાં જાહેરાત કરી હતી કે તમે 5 સીટો હારો છો. જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકેની મારી કોઈ જવાબદારી નથી. અને પરિણામ જે અમારી પાસેથી પેનલો મગાવી, પેનલમાંથી એક પણ નામની ટિકિટ ન આપી અને 5 સીટ હાર્યા. ત્યારે મેં મારી જવાબદારી સમજીને પ્રમુખ તરીકે રાજીનામું આપી દીધું હતું કે ભાઈ 5 સીટો ભલે હાર્યા છે પણ હું પ્રમુખ તરીકે મારી જવાબદારી છે એમ સમજીને મેં રાજીનામું આપ્યું. રાજીનામું આપ્યા પછી રાજીનામું મંજૂર કરવાના બદલે મને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો. મારી 16-17 વર્ષની ઉંમરથી હું કોંગ્રેસનું કામ કરી રહ્યો હતો. જાત ઘીચી નાખી હતી કોંગ્રેસ માટે અને કોંગ્રેસે જ્યારે મારી આવી કદર કરી, ત્યારે અન્યાય કર્યો, ત્યારે મારે આ કોંગ્રેસ છોડવી પડી છે અને હું ભાજપમાંથી જોડાનો છું. ભાજપમાં આપણા ગુજરાતના બંને પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આપણા અમિતભાઈ શાહ જે દુનિયામાં આપણું ગુજરાતને ગૌરવ અપાવી રહ્યા છે, દેશને આગળ લઈ જઈ રહ્યા છે, ત્યારે એ પ્રવાહમાં ભળવા માટે, એ પ્રવાહમાં સહભાગી થવા માટે કેટલા લોકોને લઈને ભેડા ભાજપનો આજે અહીંયા હું આંકડો ન આપી શકું પણ મારા હજારોની સંખ્યામાં મારા ટેકેદારો અહીંયા આવ્યા એ જુદી વાત છે. જે નથી આવી શક્યા તે પણ મારી સાથે છે. અહીંયા સાયલા હંમેશા નિર્ણાયક રહ્યું છે
આ લોકસભા હોય તો ભલે, વિધાનસભા હોય તો ભલે. ચેતનભાઈ ખાચર તો તમારા વર્ષોથી મિત્ર રહ્યા છે. ચેતનભાઈ વિશે શું કહો? ચેતનભાઈ ખાચર તો મારો મારી પાસે બાળક હતા અને હાવ નાની ઉંમરે મેં એમને ચેતનભાઈને જિલ્લા પંચાયત લડાવી હતી. એ પોતે ના પાડતા ભાઈ હું જિલ્લા પંચાયત ન લડી શકું, પણ વિધાનસભાએ લડી તમે વિધાનસભા પણ પેટા ચૂંટણી પણ લડાવી છે. તમને એવું લાગે છે ચેતનભાઈ આવશે, ભાજપનો ખેસ ધારણ કરશે? ના, એવું હું ન કહી શકું. શક્યતા કરી મહેનત, તમે મહેનત કરશો? અમે બનતા પ્રયત્નો કરશું અને આવશે તો આવકારશું. એમાં છેલ્લો પ્રશ્ન છે, વર્ષોથી તમે કોંગ્રેસમાં હતા ત્યારથી લઈ અત્યાર સુધી સતત ખનીજ માટે સાયલા વિશાળ ખનીજ ધરવાયેલું છે આ ધરતીમાં. લીજ માટે ખૂબ માગણીઓ કરતા અહીંયા બેફામ ખનીજ ચોરી થાય છે. તમે લીજો માગતા, તમને ન્યાય મળતો નહીં. હવે તમે ભાજપમાં ખેસ પહેરો હોય તો સીએમ સાહેબ કદાચ આપી શકશે ખરા લીજ? એ આ જે વાત તમે ખનીજ ચોરીની કરી, ખનીજની માફિયાની કરી, ત્યારે એનું હું ખંડન કરું છું. અહીંયા હું કોરી એસોસિએશનનો સુરેન્દ્રનગર જિલ્લાનો પ્રમુખ હતો, સૌરાષ્ટ્ર ઝોનનો અત્યારે હાલમાં પ્રમુખ છું. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં બ્લેક ટેપ હતી તો હું ખાતરી તમને આપને આપું છું કે 1 ટનની રોયલ્ટીની ચોરી થતી નથી. મુશ્કેલી છે જે કેન્દ્ર સરકારની જે ગાઈડલાઈન મુજબ જે લીજો મળવી જોઈએ એ લીજો મળતી નથી. એની પ્રક્રિયા લાંબી છે અને એ પણ મારું એક આ ભાજપમાં આવવાનું કારણ છે. આ પસાદ તાલુકો છે અને એને રોજીરોટીનું આ એક જ સાધન છે. લાખો માણસ એની અંદર આજે રોજી મેળવી રહ્યું છે. એના જે કંઈ પ્રશ્નો છે લીજ માટેના, એ પ્રશ્નો મને ખાતરી છે, મને વિશ્વાસ છે કે અમારા તમે મોદી સરકાર સુધી જશો? મોદી સરકાર સુધી જશો? જરૂર પડશે તો મોદી સરકાર પણ મારા નામથી પરિચિત છે સાહેબ, અને મને જરૂર લાગશે તો હું દિલીપ સાહેબને પણ મળીને મારી રજૂઆત કરીને લીજ અપાવવા પ્રયત્ન કરશો? લીજ અપાવવા પ્રયત્ન કરશો? હા, 100% લીજો મળશે. ઘણા બધા ફેરફારો અમે કરાવ્યા છે. સરકારે અમારા જે કંઈ બધા ફેરફારો કર્યા છે. પ્રાઇવેટ લેન્ડમાં જે ઓપ્શન હતું એ સરકારે એમાં સુધારો કરી કે હવે એ ઓપ્શન નહીં કરવાનું, પ્રાઇવેટ લેન્ડ વીજ મંજૂર કરવી. છેલ્લો પ્રશ્ન છે, સાયલા તાલુકામાં પાણી કયા કયા ગામમાં નથી, તળાવમાં નથી કહો? સાયલા તાલુકો ઊંધી રકાબી જેવો પ્રદેશ છે. અહીંયા પાણીની ખૂબ પ્રોબ્લેમ છે. ઘણા ગામડાઓમાં પાઇપલાઇનો પહોંચેલી છે અને અત્યારે ઘણા બધા પાઇપલાઇનોનું કામ જે અહીંયા થોલી થજાથી સાયલા પાણીની લાઇનનું કામ ચાલુ છે. ખોડિયાલી ડેમમાં પાણી નાખવાનું કામ પણ ચાલુ છે. સીએમ સાહેબે તો વઢવાણ, મુરી અને ધાંગધ્રાને કાપ્યું, તમને ખ્યાલ છે સભા કરીને હમણાં. તો તમે તો વર્ષોથી તરસ્યા હો, તમને ક્યારે પાણી? અહીંયા આ તાલુકામાં તો નર્મદા પાણીની ખાસ જરૂર છે. તમે ભાજપનો ખેસ પહેરો હે, આ બાબતે શું પ્રયત્ન કરશો? અમે પૂરેપૂરા પ્રયત્ન કરશું. પાણી લાવશો? અમારે અહીંયા આ વડોદ ડેમમાંથી એની 2 લિંક, અમારી એક વાંટાવસ ડેમ, ગોદાવરી 2 થી પહેલા જ ખાતમુહૂર્ત થયું. અમારો અહીંયા વડોદ ડેમમાંથી નીભળી ડેમમાં પાણી આપવા માટેની લાઈન નખાવવા માટેની અમારી લાઈન. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें